જિલ્લાના ઇંગ્લિશ દારૂના ક્વોલિટી કેસમાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી પ્રકાશ આહિરે ને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ, તારીખ પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 1 તથા ડીસીપી ઝોન 2 શ્રી ભાગીરથ ગઢવી સાહેબ તથા એસીપી શ્રી ડી ડિવિઝન સુરત શહેરના હવે સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા નાવના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી નાવના સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખીને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એચસી મિલિંદ તુકારામ, એચસી રાજદેવસિંહ, નરેન્દ્રસિંહ તથા પીસી કુલદીપસિંહ એ મુભા નાવને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આજથી 1.5 મહિના પહેલા નવા ગામ ડિંડોલીમાં આવેલ કૈલાસનગર પ્લોટ નંબર 78માં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 278 જેની કિંમત ₹30,910નો મુદ્દામાલ ડિંડોલી પોલીસની રેડ દરમિયાન કબજે કરેલ અને સ્થળ ઉપરથી જે તે સમયે નાસી જનાર મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહિરે ડિંડોલીમાં આવેલ CR પાટીલ બ્રિજ નીચે ઊભો છે, જેવી સર્વેલન્સ પોલીસ માણસોએ સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ કોર્ડન કરી વોન્ટેડ આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહિરે ઉંમર 27 રહેઠાણ પ્લોટ નંબર 82 શુભમ રેસિડેન્સી નવા ગામ ડિંડોલી સુરતવાળાને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ.